નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મદ્રેસામાં ધોરણ 12 પછી શિક્ષણ આપી શકશે નહીં, યોગી સરકાર એક્ટમાં કરશે સુધારો। બાબરી ધ્વંસની વર્ષી પર યુપી હાઈ એલર્ટ, મથુરામાં પોલીસ તૈનાત, અયોધ્યાથી સંભલ સુધી કડક સુરક્ષા। આરબીઆઈએ યુપીઆઈ લાઇટ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી, હવેથી રોજ 10,000નું ટ્રાન્ઝેક્શન કરી શકશો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પ્રશ્ને અમરેલી જિલ્લામાં રેલી, સાધુ સંતોની જાહેર સભા। સુરતમાં મુન્નાભાઈ MBBS બનવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સંસદમાં રજૂ કર્યો। હવે રેડીમેડ કાપડ ખરીદવા મોંઘા પડશે। રેડીમેડ ગાર્મેન્ટ પર 5% લઈને 28% સુધી GST દરમાં વધારો કરવામાં આવશે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો સામે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલી। આસામમાં બીફ ખાવા અને પીરસવા પર પ્રતિબંધ, CM હેમંત બિસ્વા શર્માનો આદેશ। ફ્રાન્સમાં ઘેરાયું રાજકીય સંકટ, મિશેલ બાર્નિયરની સરકાર વિશ્વાસ મતમાં હારી ગઈ। ગીરગઢડાના ધોકડવા ગામે ડિમોલેશનમાં 511 એકર જમીનનું દબાણ દૂર કરાયું। ખેડૂતોને સહાય અને ઇકોઝોનના મુદ્દે રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસ સમિતિનું ધરણા પ્રદર્શન। ભાજપને મોટો ફટકો, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ શાંતિ આપમાં જોડાયા। ઘર અને ઓફિસ ભાડે આપીને રેન્ટ એગ્રીમેન્ટ નહીં કરે તો મકાન માલિકો સામે નોંધાશે FRI। સુરત હીરા ઉદ્યોગમાં ખળભળાટ, મારુતિ ઇમ્પેક્ટના માલિકને બ્રેન સ્ટોક આવતા 2 થી 3 મહિના કારખાના બંધ રાખવાની જાહેરાત। હવે પ્રોપર્ટી ગીરવી રાખ્યા વિના મળશે 2 લાખ સુધીની લોન, ખેડૂતોને લઈને આરબીઆઈનું મોટું એલાન। 8 મહિનાથી ધરણા પર બેઠેલા ખેડૂતોની દિલ્હી તરફ કૂચ શરૂ। લેબનોનમાં ચાલુ યુદ્ધે લોકોની મદદ કરશે હિઝબુલ્લા, 600 કરોડના દાનની કરી જાહેરાત। અરવિંદ કેજરીવાલે કહ્યું, ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની એક જ બેઠક પરથી 11,000 નામ કમી કર્યા। વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી તરફ જતા અટકાવ્યા। આરબીઆઈ ગવર્નરે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ચોખા અને તુવર દાળ થશે સસ્તા। ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય, શાળાના ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે। આમ આદમી પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતા દિલીપ પાંડેએ રાજકારણ છોડવાની કરી જાહેરાત। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે સંત સમુદાય એક થયો। મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ કમિટીઓને ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી। CM બનતા દેવેન્દ્ર ફડણવીસનું મોટું એલાન, લાડલી બહેન યોજનાની રકમમાં વધારો કરવામાં આવશે। વિષ્ણુ ગુપ્તાએ દિલ્હીની જામા મસ્જિદના પગથિયા નીચે દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાનો દાવો કર્યો। સત્તર વસાવાએ કહ્યું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના રદ કરીને સરકારે 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા। ઝારખંડમાં તમામ કેબિનેટ મંત્રીઓ કરોડપતિ છે, મંત્રીઓની સરેરાશ સંપત્તિ 8.71 કરોડ રૂપિયા છે। ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ માર્ચ 2024માં પૂર્ણ થશે। પ્રિયંકા ગાંધીએ અમિત શાહને કહ્યું, રાજકારણને બાજુમાં રાખીને વાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ કરો, પીએમએ કાંઈ કર્યું નથી। વિશ્વમાં સૌથી મોટા કાચા હીરાના ઉત્પાદક એવા ડી બ્રધર્સ રબ હીરાના ભાવમાં 10 થી 15% ઘટાડો કર્યો। દુનિયામાં ફરી ભારતનો ડંકો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદી અને મેક ઇન ઇન્ડિયાના કર્યા વખાણ। અમેરિકાએ દેશભરની 35 કંપનીઓ હીરાની તેલનું પરિવહન કરતા જહાજો પર પ્રતિબંધ મૂક્યો। CM યોગીએ આપી કડક સૂચના, સંભલ હિંસામાં સામેલ એક પણ બદમાશને છોડવામાં નહીં આવે। શેખ હસીનાએ કર્યું ભારતથી સંબોધન તો હચમચી ગઈ બાંગ્લાદેશી યુનિટ સરકાર। 100 વર્ષ જૂના બોઇલર એક્ટને બદલાવાના બિલને રાજ્યસભાએ આપી મંજૂરી। ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી મારી નાખવાની ધમકી। કેજરીવાલે કહ્યું, જો અમિત શાહ દિલ્હી પર કંટ્રોલ ન કરી શકતા હોય તો રાજીનામું આપી દેવાય।
રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી અદાણીની તપાસ કરાવી શકતા નથી. મોદી અને અદાણી બે નથી, એક છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, બીજેપી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી છેતરપિંડી કરીને જીતી. પપ્પુ યાદવે કહ્યું, પીએમ મોદી અને સીએમ યોગી વચ્ચે પીએમ બનવાની લડાઈ ચાલી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો આપ કરતા મોટો દાવો, 400 યુનિટ વીજળી ફ્રી આપશું. હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં કરી શકશે બિઝનેસ. નોકરી માટે બહાર જવાની જરૂર નથી, સીએમ યોગીનો માસ્ટર પ્લાન બદલશે બુંદેલખંડ અને પૂર્વાંચલની તસવીર. અરવિંદ કેજરીવાલે સુખબીરસિંહ બાદલ પરના હુમલાની નિંદા કરી, કહ્યું, પંજાબીઓને બદનામ કરવાનું કાવતરું છે. કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ ચૂંટણી પંચને મળ્યું, મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને 3 સવાલોના જવાબ માંગ્યા. તેજસ્વી યાદવની મોટી જાહેરાત, બિહારમાં મહાગઠબંધનની સરકાર બનશે તો 200 યુનિટ મફત વીજળી આપશું. ટીએમસી બાદ અખિલેશ યાદવની પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવ્યું. સીએમના ચહેરા વગર પણ શપથવિધિની તારીખ જાહેર કરી, ભાજપે સિંધેને આપ્યું અલ્ટિમેટ. સુરત હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી ભયંકર મંદી, નેચરલ ડાયમંડની માંગમાં ઘટાડો. કોંગ્રેસ નેતા આલોક શર્માએ ધાર્મિક સ્થાનોના દાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં નોકરી જતા 3 વર્ષમાં 71 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. ઇઝરાયેલમાં મસ્જિદો પરથી સ્પીકરોને જપ્ત કરવાનો આદેશ, વિરોધનો વંટોળિયો શરૂ થયો. રાહુલ અને પ્રિયંકા વચ્ચે સંસદમાં 19 સીટોનું અંતર, ગડકરી 54 સીટોથી આગળ. બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો, ચૂકવણીના વિવાદ વચ્ચે વીજળીની ખરીદીમાં કર્યો ઘટાડો. સંભલ મુદ્દે અખિલેશે સંસદમાં કરી ગર્જના, યુપી પેટા ચૂંટણીના કારણે રચાયું હતું ષડયંત્ર. મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રની પીસકીપિંગ ફોર્સની તૈયારીની માંગ કરી. બાંગ્લાદેશની વધુ એક ઉશ્કેરણી, ઇસ્કોનના 63 સાધુઓને ભારત પરત ફરતા અટકાવ્યા. શેખ હસીનાએ કહ્યું, મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશમાં હિન્દુઓના સંહારનો માસ્ટરમાઇન્ડ છે. કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું, દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યા થઈ રહી છે. ગાઝા પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું, ઇઝરાયેલના બંધકોને છોડી દો, નહીંતર લાશોના ઢગલા કરી દઈશું. બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુનો કેસ લડી રહેલા વકીલ પર જીવલેણ હુમલો. અમેરિકાના રાષ્ટ્રપતિના વિદાય પહેલા ભારત સાથે $1.17 અજબ સંરક્ષણ સોદાને બાઇડને આપી મંજૂરી.